वलसाड जिले के लोगों का सब्र अब टूट चुका है। सालों से चल रही औपचारिक घोषणाओं और अधूरे वादों के खिलाफ अब जनता ने खुला विद्रोह शुरू कर दिया है। रोड नहीं तो टोल नहीं के नारे के साथ आज कांग्रेस ने बगवाड़ा टोल नाके पर जोरदार विरोध प्रदर्शन किया। वलसाड जिले के नेशनल हाईवे नंबर 48 और अन्य मुख्य सड़कों की हालत बद से बदतर हो गई है। बारिश शुरू होते ही सड़कें गड्ढों में तब्दील हो गई है। यहाँ सिर्फ वाहन चालकों के लिए ही नहीं बल्कि आम नागरिकों के लिए भी सफर करना जान जोखिम में डालने जैसा हो गया है। कांग्रेस कार्यकर्ताओं ने टोल वसूली को स्थगित करने की मांग के साथ चक्का जाम किया और भारी हंगामा हुआ। जिला कांग्रेस अध्यक्ष किशन पटेल ने कहा, एक युवक की मौत हो चुकी है फिर भी सरकार आंखें मूंदे बैठी है। टोल वसूली से करोड़ों रुपए कमाए जा रहे हैं लेकिन सड़कें तो रसातल में चली गई हैं। अब सवाल यह है कि बार बार ज्ञापन देने के बाद भी न तो सड़क की मरम्मत होती है और न ही किसी की जिम्मेदारी तय की जाती है। वाइट टॉपिंग जैसी आधुनिक तकनीक की खूब चर्चा होती है लेकिन जमीन पर उसका कोई असर नजर नहीं आता। જે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ પર ઉતરીને જેને એમ કહેવાય કે હાઈવે પર જબરજસ્ત ખાડાઓ છે। અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક, અત્યારે જ 10 મિનિટ પહેલા અહીંયા એમ્બ્યુલન્સ પસાર થતી હતી એ પણ જઈ શકતી નથી। તો આ તંત્ર શું કરે છે આપ જોઈ શકો છો કે ખાડા પૂરતા મળે 1 મહિનો થઈ ગયો। આજે વરસાદ પડ્યો ને ખાડા ચાલુ થઈ, આજે ખાડા પૂરતા મળે 1 માસ થાય છે। ત્યારે ચોક્કસપણે અમે જિલ્લા કોંગ્રેસમાંથી એવો વિરોધ કરીએ છીએ કે સરકાર જાગતી થાય, તાત્કાલિક ખાડા પૂરવામાં આવે અને લોકોને જે હાલાકી પડે છે એ હાલાકીથી મુક્ત થાય એવી વાત કરવા માટે આજે જિલ્લા કોંગ્રેસમાં પ્રદર્શન કરી રહ્યા છે। સામાન્ય રીતે આજે ખાડો પડે, આજે પૂરે ને કાલે ખાડો પડે, બધી જ જગ્યાએ એવું છે। સામાન્ય રીતે તંત્ર જે ખાડાઓ પડે છે જબરજસ્ત ભ્રષ્ટાચાર છે। એ ખાડા પૂરવાની કોઈ રીત નથી, સરકાર પર કોઈ પેલું નથી, એને ગભરાટ છે। આજે તમે જોતા હશો કે પુલ જ્યાં પુલ છે એ પુલને બંધ કરવામાં આવ્યા। હું એમ કહું છું બંધ કરો, લોકોના મૃત્યુ થતા હોય તો, પણ લોકોની હાલાકીનું શું એના માટેનો સવાલ પણ લોકો માટે છે। તો હું એમ કહું છું કે જ્યાં આગળ પુલ બંધ કરવામાં આવે છે બીજું તંત્ર એનું ઊભું કરે અને ગાડીઓ મૂકીને એને વ્યવહાર ચાલુ કરવા દે, કેમ ન કરે? આજે સરકાર સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે રોડ હોય, રસ્તા હોય, પાણી હોય, ટોલ તો એમાં શું છે કે હવે આ નેશનલ ઓથોરિટીનું છે અને આને ગવર્મેન્ટનું છે, એ આપણે એમને એમ બંધ ના કરાય। અમને જે એજન્સીને જે ચલાવવા માટે જે ટોલ આપ્યું છે એ અમે ચલાવીએ છીએ। અને આને જે રિગાર્ડ્સમાં જે ખાડાના બાબતે જે કીધું છે એ ટોલ એજન્સી અલગ છે, રોડ એજન્સી બંને અલગ છે અને એના માટે ઓલરેડી અમે કમ્પ્લેન આગળ બી નાખી દીધી છે। એમને જે અમારા જે પીડી સર છે, જે પ્રોજેક્ટ ડાયરેક્ટર, એમને પણ અમે આ નાખ્યું છે મેલ પર પણ, અને એમને કહી દીધું છે, કમ્પ્લેન કરી છે કે આ ખાડાઓનો તમે પહેલે પુરાવા કરાવો, ખાડા ભરાવો। એમને 20 તારીખ સુધીનો એમને ટાઈમ આપ્યો છે કે 20 તારીખ સુધીમાં આપણે એમને ખાડા ભરાઈ દઈશું। અમારી જવાબદારી કોન્ટ્રાક્ટરની ટોલ ઉઘરાવવાની હતી, પણ આ ગવર્મેન્ટે પૈસા ખાવા માટે ટોલ અલગ કોન્ટ્રાક્ટરને આપ્યો અને ગવર્મેન્ટ પોતે મેન્ટેનન્સનું કામ કરવા લાગી, એટલા માટે આ પ્રોબ્લેમ થયો। તમે 5 વર્ષ પહેલા જોઈ શકો કે જયારે આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ હતો ત્યારે આપણા રસ્તાની હાલત આટલી ખરાબ નહીં હતી, એટલે કારણ કે આઈઆરબી ની જવાબદારી હતી ટોલ પણ ઉઘરાવે ને મેન્ટેનન્સ રાખે। હવે શું થઈ ગયું, મેન્ટેન કરવાની જવાબદારી મળે નહીં, ખાલી પૈસા ઉઘરાવવાના, ખિસ્સા ભરવાના અને આ રીતે ખાડા ભરવામાં બી પૈસા ખાવાના। આ ખાડા ભરવાની કામગીરી પૈસા ખાવા સિવાય કઈ નથી। તમે જોઈ શકો રોજ કેટલા ચક્કા જામ છે, કેટલા માણસો મરે છે। એટલે આઈઆરબી પાસે કોન્ટ્રાક્ટ લેવાનું કારણ બી પૈસા ખાવાનું છે। તમે એ રીતનો કોન્ટ્રાક્ટ આપો કે કોન્ટ્રાક્ટર ટોલ ઉઘરાવવાની જવાબદારી થાય કે રસ્તો બરાબર રહે, પણ એવું નથી। પહેલા એવું હતું